આપી એમનો વિરોધ પ્રદર્શન કરવાના છીએ। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી। અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર જે જગદીશ વિશ્વકર્મા દ્વારા એક અશોભનીય ભાષામાં ટિપ્પણી કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક સમગ્ર અત્યારે ઠાકોર સમાજમાં નારાજગી અને ઠાકોર સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે। જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા એક ટિપ્પણી અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી, જેમ કે સાડીના પલ્લુમાંથી જેમ તમારી બધી બેઠકો અમે આજ કરી લીધી છે, આ રીતની એક જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા અશોભનીય જનક એક ટિપ્પણી કરતા ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર ઠાકોર સમાજમાં તેમજ તમામ જગ્યાએ અત્યારે ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે અને ખૂબ જ મોટા પાયે રોષ જોવા મળી રહ્યો છે। જેમ કે આ અંગે દરેક તાલુકામાં દરેક ગામડાઓમાંથી આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે આ જ્ઞાનીબેન ઠાકોરનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે જે જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા એક અશોભનીય ભાષામાં એક સાડીના પલ્લવને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી અને આ ટિપ્પણીને જે જ્યાં જ્ઞાનીબેન ઠાકોરે પણ એક ખુલ્લી ચેલેન્જ આપી હતી અને જ્ઞાનીબેન ઠાકોરે પણ કહ્યું જે આ ટિપ્પણી કરી છે, જે આ શબ્દો જગદીશભાઈ વિશ્વકર્મા જે શબ્દ બોલ્યા છે, આ અશોભનીય ટિપ્પણી જે કરી છે, આ ટિપ્પણીના ને લઈ અને જગદીશભાઈ વિશ્વકર્મા માફી માગે તેવી તમામની માગ ઉઠી છે। તેમજ મિત્રો, બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર વિશે જે પ્રમાણેના અભદ્ર શબ્દોનો પ્રયોગ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યો એ તમારે મારે બનાસના લોકોએ ગુજરાતના લોકોએ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। એટલા માટે ગુલાબસિંહભાઈ રાજપૂત આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના થરાદના એમની કચેરી જે થરાદ વિસ્તારમાં આવેલી છે ચામુંડા ગેસ્ટ હાઉસ 4 રસ્તાની બગલમાં, ત્યાંથી આવતીકાલ સવારે 10 વાગે રેલી નીકળશે, કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી। આંદોલનમાં આવતીકાલે સવારે 10 વાગ્યાની રેલીમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું। સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું। આત્મસન્માનની આ લડાઈમાં, બનાસની બહેનના આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે। જય સદારામ બાપા। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ચૂંટણીના પરિણામ એક પાલનપુરના કાણોદર મુકામે એક જાહેર સભામાં બનાસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે અભદ્ર ટિપ્પણી કરેલ એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। તેના વિરુદ્ધમાં અમે આવતીકાલે થરાદ મુકામે જંગી સંખ્યામાં આવેદનપત્ર આપી એમનો વિરોધ પ્રદર્શન કરવાના છીએ। એમાં મોટી સંખ્યામાં દરેક સમાજના મહિલાઓ અને આગેવાનો હાજરી આપે.